નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ચેપ્ટર નંબર 3 જે આજનું આપણું નવું ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એના પહેલા લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 2ની અંદર લાસ્ટ જે ઇલેક્ટ્રોનીય રચના વિશે વાત કરી, એ ઇલેક્ટ્રોનીય રચના જેનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છે અને હવે એ જ તત્વો મુજબ આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના તો જોઈ ચૂક્યા, પણ એ સિવાયના બાકીના ટોટલ આપણી પાસે આવર્ત કોષ્ટકમાં ટોટલ 118 તત્વો છે અને એ 118 તત્વો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જાણી શકાયા, કેવી રીતે વર્ગીકૃત થયા અને એના ગુણધર્મો કયા જોવા મળ્યા, એનું આપણે અહીં ઓલરેડી જ્ઞાન મેળવીશું. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3ના આજના પહેલા લેક્ચરની, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. વિદ્યાર્થી મિત્રો, આવર્તિતાનો મતલબ શું થાય? તો આવર્તિતાનો મતલબ એવો થાય કે યોગ્ય રીતે ગુણધર્મોનું પુનરાવર્તન. હવે યોગ્ય રીતે ગુણધર્મોનું પુનરાવર્તન એટલે તમે શું કહી શકો કે કેટલાક તત્વોને એવી રીતે વહેંચવામાં આવ્યા કે જેથી તેઓ એકબીજાની સાથે સિમિલારિટી મતલબ કે સરખાપણું ધરાવતા ગયા. બરાબર, તો એવા કેટલાક ગુણધર્મો આપણે જોઈશું અને આ ઉપરાંત પહેલાં આપણે આ તત્વોનો જે ઇતિહાસ છે તે ઇતિહાસની આપણે પહેલાં માહિતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે ઊભી થઈ? મતલબ કે તત્વો ઘણા બધા હતા, પણ એ ઘણા બધા તત્વોને કેવી રીતે મૂકવા, કેવી રીતે તેને દર્શાવવા, સંપૂર્ણ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. આપણે જોઈએ ઇતિહાસની તો આપણું જે રસાયણ વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો, તે ગ્રીક અને લેટિન ભાષામાં રચાયેલું છે. એને બાકીની કેટલીક ભાષાઓની અંદર ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. બરાબર, તો આપણે ઈસવીસન 1800થી શરૂઆત કરીએ. તો ઈસવીસન 1800માં માત્ર અને માત્ર 31 તત્વો જ જાણીતા હતા. એનો મતલબ કે જ્યારે તત્વોની પૃથ્વીના પેટાળમાંથી શોધ થઈ હશે કે કોઈક જગ્યાએથી આડ પેદાશ તરીકે મળી હશે, ત્યારે માત્ર અને માત્ર 31 જેટલા જ તત્વો હતા. ત્યારબાદ તત્વોની સંખ્યા વધતી ગઈ અને એ તત્વોની સંખ્યા વધવાને કારણે તત્વો અને એમના અસંખ્ય સંયોજનો, કારણ કે તત્વો વધ્યા એટલે તેની સાથે એ તત્વો બીજા તત્વોની સાથે જોડાઈને અસંખ્ય સંયોજનો બનાવતા ગયા અને તેમના રાસાયણિક ગુણધર્મોનો જે વ્યક્તિગત અભ્યાસ છે તે અતિ મુશ્કેલ થતો ગયો. આનો અર્થઘટન એવું થાય કે તત્વો 31 જેટલા જ હતા, પણ ધીમે ધીમે જેમ જેમ વર્ષો જતા ગયા તેમ તેમ તત્વોની સંખ્યા વધતી ગઈ. તત્વોની સંખ્યા વધતી ગઈ એટલે એવા તત્વો બીજા તત્વોની સાથે જોડાણ કરીને સંયોજનો પણ વધતા, પણ એમના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મોનો વ્યક્તિગત અભ્યાસ અતિ મુશ્કેલ જણાયો. કેમ એવું બન્યું? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે રાસાયણિક ગુણધર્મો છે એ દરેકે દરેક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના પર ડિપેન્ડન્ટ હતો. હવે દરેક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના તો જુદી જુદી હોય, તેનો મતલબ કે એમનો જે સ્વતંત્ર અભ્યાસ કરવો હોય એ પણ અતિ મુશ્કેલ જણાયો હોય. તો આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે વૈજ્ઞાનિકોએ તત્વોનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. કે માની લો કે 7મા નંબરનું તત્વ છે તો એને કઈ રીતે અને કયા ખ્યાલની અંદર મૂકવું, બસ એની માહિતી આપણે આની અંદર મેળવવાની છે. આ વર્ગીકરણ એ માત્ર તત્વોના રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે નહીં, પણ નવા તત્વોની આગાહી કરવામાં પણ મદદરૂપ થતું હતું. તત્વોનું જે અહીંયા વર્ગીકરણ હતું વિદ્યાર્થી મિત્રો, એ ફક્ત અને ફક્ત રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે નહીં, પણ નવા તત્વોની આગાહી કરવામાં પણ મદદરૂપ થતું હતું. બરાબર, એનો મતલબ સીધો એવો થયો કે રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત હતા, પણ તેના બીજા કેટલાક નવા તત્વોની આગાહી કરવા માટે પણ એ ખૂબ મહત્ત્વના હતા. હવે અત્યાર સુધી ટોટલ 114 તત્વો જાણી શકાયા છે. હવે ઓલરેડી આ વસ્તુ ખૂબ જૂની છે, પણ હાલમાં 118 તત્વોની પૂર્તિ થઈ ચૂકી છે, પણ આપણું આ ચેપ્ટરની અંદર હજી પણ 114 તત્વોની જ માહિતી છે. એ પૈકીના જે 92 તત્વો છે
એ કુદરતી રીતે મળી આવ્યા છે અને બાકીના જે છે એ પ્રયોગશાળાની અંદર માનવ નિર્મિત ઇન ધ સેન્સ કે સંશ્લેષિત રીતે બનાવી શકાયા છે. ઓકે, તો શરૂઆતમાં 31 તત્વો હતા, ત્યારબાદ તત્વોની ટોટલ સંખ્યા 114 જેટલી થઈ, બરાબર. અને એમાંના 92 તત્વો કુદરતી રીતે છે, એટલે કે કુદરતમાંથી મળે છે, અને બાકીના માનવ નિર્મિતનો મતલબ શું થાય કે તેઓ સંશ્લેષિત રીતે પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવ્યા છે. સમજાઈ ગયું? ચલો, આપણી પાસે જે બીજો પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ વર્ણવો. બરાબર. હવે આ જે આવર્ત કોષ્ટકનો જે ઇતિહાસ છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ અગત્યનો છે, કારણ કે આની અંદર જુદા જુદા રસાયણશાસ્ત્રીઓ આવશે, ભૌતિકશાસ્ત્રીઓ આવશે કે જેણે પોતપોતાનો ફાળો આપ્યો હતો, અને એ ફાળાને ધ્યાનમાં રાખીને આપણે આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસને સમજીશું. બેઝિકલી આપણે એવું જાણીએ છીએ કે જો તત્વોને વર્ગીકૃત કરવા હોય તો એને મૂકવા ક્યાં? તો તત્વોના વર્ગીકરણ માહિતી મુજબ તત્વોને આવર્ત કોષ્ટકની અંદર, કોની અંદર વિદ્યાર્થી મિત્રો? આવર્ત કોષ્ટકની અંદર મૂકવામાં આવે છે. એટલે જો તમારે તત્વોને જાણવું હોય તો આવર્ત કોષ્ટકની માહિતી ખૂબ અગત્યની છે, કારણ કે આવર્ત કોષ્ટક એ વિદ્યાર્થીને મદદરૂપ થાય તેવું, સંશોધન માટે નવા રસ્તા સૂચવનારું અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત સ્વરૂપે, હવે સંક્ષિપ્તનો મતલબ એવો થાય કે એને ટૂંક સ્વરૂપમાં, ટૂંકા સ્વરૂપની અંદર રજૂ કરનારું મહત્વનું સ્થાન સાબિત થયું. આવર્ત કોષ્ટકના વિકાસના ઇતિહાસની અંદર જે આપણી પાસે પહેલો રસાયણશાસ્ત્રી છે એ છે વિદ્યાર્થી મિત્રો જ્હોન ડોબ્રેનર. બરાબર. આ જ્હોન ડોબ્રેનરે શું કર્યું હતું? તો એનું જે કાર્ય છે જે આવર્ત કોષ્ટકના ઇતિહાસની અંદર પણ સમજવામાં આવે છે, તો જ્હોન ડોબ્રેનરે છે ને ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો હતો. ત્રિપુટી એટલે કે સમૂહની અંદર સમાવિષ્ટ 3 તત્વોને એક સાથે જૂથની અંદર ગોઠવ્યા હતા. બરાબર. તો 1800ની શરૂઆતમાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મોના વલણ વિશે વિચાર્યું હતું. બરાબર. હવે એના 29 વર્ષ બાદ, એટલે કે 1829માં ડોબ્રેનરે ઘણા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે શેમાં ગોઠવ્યા હતા? ત્રિપુટીમાં. ત્રિપુટીનો મતલબ એવો થાય કે 3નો સમૂહ ગોઠવ્યો હતો, મતલબ કે 3 તત્વોને એક જ સાથે જૂથની અંદર ગોઠવ્યા હતા. દાખલા તરીકે આપણે અહીંયા સમજીએ તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, એકચ્યુઅલી આ 3 તત્વો એક જ સમૂહમાં છે. કેમ? કારણ કે તેઓ મૃદુ એટલે કે કોમળ, નરમ અને પ્રતિક્રિયાત્મક એટલે કે રિએક્ટિવ સક્રિય ધાતુ હોવાથી તેમને સમૂહમાં એક સાથે જ ગોઠવ્યા હતા. હવે સક્રિય ધાતુ એટલે શું? કારણ કે તેઓ ઝડપથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હતા. કારણ કે આપણે પાછળ જોઈશું કે આ 3 તત્વોની બાહ્યતમ કક્ષાની આપણે વાત કરીએ તો બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે. ન સમજ પડે તો સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે આ 3ની ઇલેક્ટ્રોનીય રચના જોઈ છે, તમે જોઈ લેજો. દરેકની બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન હશે. હવે આ એક ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તેઓ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને ખૂબ સરળથી બીજા સંયોજનો બનાવી શકે છે. એટલે મૃદુ અને કોણ છે? પ્રતિક્રિયાત્મક એટલે કે હાઈલી રિએક્ટિવ છે. આથી તેમને સમૂહની અંદર એક સાથે જ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડોબ્રેનરે એવું પણ જણાવ્યું કે તત્વોને તેમના પરમાણવીય ભારને આધારે ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે દરેક ત્રિપુટીના બીજા સભ્યનો, આ ખૂબ અગત્યની લાઈન છે કે દરેક ત્રિપુટીના બીજા સભ્યનો પરમાણવીય ભાર એ તેની પહેલાના અને ત્રીજાના આશરે સરેરાશ પરમાણવીય ભાર જેટલો હતો. આવું ઓલરેડી ડોબ્રેનરે સૂચિત કર્યું હતું. મતલબ કે દરેક ત્રિપુટીની અંદર જે સેકન્ડ નંબરનું તત્વ છે એ સેકન્ડ નંબરનું તત્વ તેની પહેલાના તત્વ અને ત્રીજાના તત્વના સરેરાશ પરમાણવીય ભાર જેટલો પરમાણવીય ભાર ધરાવે છે. ઓકે, તો ચાલો એને સમજવા માટે આપણે અહીં એક સિસ્ટમ છે જે ઓલરેડી એક કોષ્ટકની અંદર તમને દર્શાવીને આપી છે. ઓકે, ચાલો કોષ્ટકની અંદર આપણે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની વાત કરીએ. તો એકચ્યુઅલી આ સોડિયમનો પરમાણવીય ભાર કેટલો છે? અહીંયા 23 લીધો છે, તો આપણે અહીંયા 23 શોધવાનો છે. બરાબર. તો ચલો સોડિયમનો પરમાણવીય ભાર એટલે તેની પહેલાનું તત્વ એટલે લિથિયમ છે, એનો પરમાણવીય દળ એટલે કે પરમાણવીય ભાર કેટલો છે? 7. તો 7 અહીંયા મૂકી દો.
ચલો ત્યાર પછીનું તત્વ પોટેશિયમ. પોટેશિયમનું પરમાણવીય દળ કેટલું છે 39. તો 7 + 39 કરો ભાગ્યા 2 એટલે 46 ભાગ્યા 2 એટલે બોલો 23 પરમાણવીય ભાર આવી ગયો. ઓકે, ચલો હવે એ જ પ્રમાણે આપણે આ બીજી જૂથ લઈએ, બીજી ત્રિપુટી લઈએ. એમાં બીજા નંબરનું તત્વ કોણ છે વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રોન્શિયમ છે, Sr. તો સ્ટ્રોન્શિયમનો પરમાણવીય ભાર આપણે કેવી રીતે કલેક્ટ કરી શકીએ? તો ચલો સ્ટ્રોન્શિયમ તત્વનું પહેલું તત્વ કયું છે? કેલ્શિયમ. તો કેલ્શિયમનું પરમાણવીય દળ કેટલું છે? બોલો 40. સ્ટ્રોન્શિયમની ત્યાર પછીનું તત્વ કયું છે? બેરિયમ. તો 40 + 137 ભાગ્યા 2 એટલે 177 ભાગ્યા 2 એટલે 88.5. એટલે આપણે એનો પરમાણવીય દળ કેટલું શોધી લઈએ? 88, જે ઓલરેડી આવર્ત કોષ્ટકની અંદર આપવામાં આવ્યું છે. ત્રીજી ત્રિપુટી લઈએ. એમાં બીજા નંબરનું તત્વ કોણ છે? બ્રોમિન. તો બ્રોમિનનો પરમાણવીય દળ 80 આવવું જોઈએ, બરાબર. તો તેની પહેલાંનું તત્વ કોણ? ક્લોરિન. અને બ્રોમિનની પછીનું તત્વ કોણ? આયોડિન. તો 35.5 + 127 આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 162.5 ભાગ્યા 2 = 81.2, જેને રાઉન્ડ ફિગર તરીકે આવર્ત કોષ્ટકમાં લેવામાં આવ્યું છે 80. મતલબ કે દરેક ત્રિપુટીનું જે સેકન્ડ નંબરનું તત્વ છે તે તેની પહેલાંના અને પછીના એટલે કે ત્રીજા તત્વના સરેરાશ પરમાણવીય ભાર જેટલો પરમાણવીય ભાર ધરાવે છે. અને આ સંબંધને ત્રિપુટીના, બરાબર, ત્રિપુટીના ને અહીંયા સુધારી દેજો, ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રજૂ કરનાર વૈજ્ઞાનિક હતો ડોબ્રેનર. એટલે MCQની અંદર તમને પૂછાય કે ત્રિપુટીના નિયમનો પિતા કોને ગણવામાં આવે છે, એની માહિતી સૂચવો, બરાબર. અથવા તો એ રસાયણશાસ્ત્રીનું નામ આપો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જ્હોન ડોબ્રેનર. હવે બીજો રસાયણશાસ્ત્રી છે, અને બીજો રસાયણશાસ્ત્રી છે AEB ધ કાનકોર્ટોઇસ. એ આખું નામ છે AEB ધ કાનકોર્ટોઇસ. ડોબ્રેનરનો ફાળો હતો ત્રિપુટીના નિયમ તરીકે. હવે આ ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી છે, બરાબર, એટલે કે ફ્રેન્ચ ભૂસ્તર શાસ્ત્રી છે, જેનું નામ છે AEB ધ કાનકોર્ટોઇસ, જેને 1862માં પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું. મતલબ કે આવર્ત કોષ્ટકની કયા પ્રકારની રૂપરેખા છે, બરાબર, એનું એક ચલચિત્ર એક આકસ્મિક રીતે, કાલ્પનિક રીતે એણે તૈયાર કર્યું હતું. એણે એવું કહ્યું હતું કે જાણીતા તત્વોને પરમાણવીય દળના ચડતા ક્રમ પ્રમાણે નળાકાર સ્વરૂપમાં ગોઠવવામાં, અને એને તારણ એવું કાઢ્યું હતું કે 7 તત્વોના ગુણધર્મો આવર્તિત એટલે કે પુનરાવર્તિત થાય છે. મતલબ કે એણે 1 થી 7 તત્વો જો હોય, બરાબર, મતલબ પહેલા નંબરનું જે તત્વ છે એ 7મા નંબરના તત્વની સાથે ગુણધર્મોમાં પુનરાવર્તિત એટલે કે સામ્યતાપણું ધરાવશે, બરાબર. પછી 7મા નંબરનું તત્વ એ 14મા નંબરના તત્વની સાથે કેટલાક ગુણધર્મોમાં સામ્યતાપણું દર્શાવશે. મતલબ કે જો તમે તત્વોને નળાકાર સ્વરૂપની અંદર તમે ગોઠવી દો તો દરેક 7 તત્વોએ ગુણધર્મો શું થતા હતા? પુનરાવર્તિત થતા હતા. એવું કાનકોર્ટોઇસ ભૂસ્તરશાસ્ત્રીએ સૂચવ્યું હતું. અને તેના આ ઉપયોગથી, તેના આ આવર્ત કોષ્ટકની ઉપયોગિતાને કારણે કેટલાક ધાતુના ઓક્સાઇડની તત્વયોગ મિતિની આગાહી કરી શકાય. મતલબ કે કેટલાક ધાતુના ઓક્સાઇડની તત્વયોગ મિતિ એટલે કે જે ધાતુના ઓક્સાઇડ બને છે એમાં પ્રક્રિયક તરફ અને નિપજ તરફ તત્વોના ગુણધર્મોની માહિતીની આપણે ચકાસણી કરી શકીએ છીએ. એમના પરમાણુની મોલ સંખ્યાની આપણે માહિતી મેળવી શકીએ છીએ. એવું કાનકોર્ટોઇસ રસાયણશાસ્ત્રીએ રજૂ કર્યું હતું. ઓકે, તો આ બીજા નંબરનો રસાયણશાસ્ત્રી હતો એ છે કાનકોર્ટોઇસ. ત્રીજા નંબરનો જે છે એ છે જ્હોન ન્યુલેન્ડ. તો જ્હોન ન્યુલેન્ડનો ફાળો કંઈક આ પ્રમાણે છે કે 1863માં એણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં શોધાયેલા 56 તત્વોએ તેમના ભૌતિક ગુણધર્મોને 11 સમૂહની અંદર વર્ગીકૃત કર્યા હતા. બરાબર, કે એણે પોતાનું એક એવું પત્ર રજૂ કર્યું કે જેમાં ટોટલ 56 તત્વો લીધા અને એ 56 તત્વોને 11 સમૂહની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. 1865માં એને આવર્ત કોષ્ટકનું સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું અને એણે પોતાનો આ નિયમ આપી દીધો અષ્ટકનો નિયમ.
તો અષ્ટકનો નિયમ શું હતો? તો તત્વોને તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા. તો કોઈ પણ તત્વ તેનાથી 8મા ક્રમે આવેલા તત્વને સમાન વર્તણૂક દર્શાવશે. બરાબર. એનો મતલબ કે અત્યાર સુધી તો બધી પરમાણવીય દળ પર આધારિત જ માહિતી આપણી પાસે હતી. તો પરમાણવીય દળને જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા તો પહેલા નંબરનું તત્વ તેનાથી 8મા નંબરમાં આવેલા તત્વો સાથે સમાન વર્તણૂક ધરાવે છે. અને ન્યૂલેન્ડે પોતાના આ નિયમને સંગીતના સૂરના અષ્ટક, જે તમને કૌંસમાં દેખાય છે કે સા રે ગ મ પ ધ ની, પછી પાછો સા એટલે 8મા નંબર સાથે સાંકળ્યો હતો. બરાબર. એટલે એણે પોતાનો આ અષ્ટકનો નિયમ એ સંગીતના સૂરની સાથે એણે સરખાવ્યો હતો. ન્યૂલેન્ડે આ નિયમ કેલ્શિયમ સુધી સાચો જોવા મળ્યો હતો અને ત્યાર પછી તેના આ નિયમની અંદર કેટલીક અનિયમિતતા તેને જોવા મળી હતી. બરાબર. ચલો એ પૈકી આપણે જોઈએ તો ટોટલ 11મા સમૂહના તત્વોની આપણે વાત કરીએ તો અહીંયા તમને એક ચાર્ટ આપ્યો છે કે પરમાણવીય દળ. બરાબર. સોરી, અહીંયા લેબલ અલગ થઈ ગયું છે. અહીંયા નીચે આવશે પરમાણવીય દળ અને અહીં ઉપર આવશે તત્વ. એ થોડું સુધારી દેજો. બરાબર. ચલો, અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પછી અહીંયા છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને અહીંયા છે પોટેશિયમ અને કેલ્શિયમ. આ તમારી પાસે આખો એક સમૂહ છે. બરાબર. એ જ રીતે આ આખો એક સમૂહ છે. એવી રીતે આ બધા સમૂહ ઓલરેડી એને વિસ્તરણ પામ્યા, પણ એને કેલ્શિયમ સુધી આ વસ્તુ સાચી જોવા મળી. મતલબ કે કેલ્શિયમ સુધી આ સમૂહની અંદર એને અષ્ટકનો નિયમ સાચો જોવા મળ્યો. પણ ત્યાર પછી તમે જુઓ છો તો અહીં એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન બધાની નીચે જગ્યા એણે ખાલી રાખી હતી. તો આનો મતલબ એવો થયો કે એણે 56 તત્વોને ધ્યાનમાં લીધા હતા અને તે પૈકીનો જે થોડોક નાનો ચાર્ટ છે તે આપણને ઓલરેડી અહીંયા દર્શાવ્યો છે. બરાબર. તો હવે પ્રશ્ન અહીંયા એ આવ્યો કે જે ઓલરેડી પરમાણવીય દળ પર આધારિત જ્હોન ડોબ્રેનર, એબી ધ કાનકોર્ટોસ અને જ્હોન ન્યૂલેન્ડે પોતાના અષ્ટકનો નિયમ રજૂ કર્યો તે પરમાણવીય દળ પર આધારિત જ ચલિત થતો હતો. તો એનો મતલબ એવો થયો કે આની અંદર કંઈક એવી ખોટ છે કે જે પરમાણવીય દળ પર આધારિત આપણે સિલેક્શન કરી શકતા નથી. તો એને સુધારવા માટે નવા વૈજ્ઞાનિક આવ્યો અને એ છે ડમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર. વિદ્યાર્થી મિત્રો, આની અંદર વૈજ્ઞાનિકની માહિતી જ ખૂબ અગત્યની છે કે જે તમને આ બધા ટોપિક અત્યારે જે ચલાવું છું તે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. થિયરી લેવલ ઉપર તમને પૂછવામાં નહીં આવશે. તો ચોથો વૈજ્ઞાનિક છે ડમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર. ઓકે. તો 1890ની અંદર ડમિત્રી મેન્ડેલિફ અને 1870માં લોથર મેયર બંને એકસાથે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યા હતા. બંને આવર્ત કોષ્ટક પરમાણવીય દળના ક્રમમાં આડી હરોળ કે ઊભા સ્તંભમાં ગોઠવવા. ક્યાં તો એને આડી હરોળમાં ગોઠવવા, ક્યાં તો પછી એને ઊભા સ્તંભમાં ગોઠવવા, પણ કોને આધારે? પરમાણવીય દળના ક્રમને આધારે. અને જ્યારે તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થાય ત્યારે નવી આડી હરોળ કે ઊભા સ્તંભની શરૂઆત કરવી એવી સમાન રીતથી રચ્યા હતા. બંનેનું કામ એક જ સરખું હતું કે પરમાણવીય દળના ચડતા ક્રમ પર આધારિત તત્વોને આડી હરોળ કે ઊભા સ્તંભમાં ગોઠવવા. ક્લિયર? પણ જ્યારે તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થઈ જાય ત્યારે નવા ઊભા સ્તંભની કે નવી આડી હરોળની શરૂઆત કરવી એવી સમાન રીતથી રચ્યા હતા. ઓકે. આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ એનો શ્રેય રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ અને જર્મન વૈજ્ઞાનિક લોથર મેયરના ફાળે જાય છે. ટૂંકમાં એક વસ્તુ સાબિત થઈ ગઈ કે મેન્ડેલિફ અને મેયર આ બંનેના સામૂહિક પ્રયત્નને કારણે આજે આપણે આવર્ત કોષ્ટકની સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. ઓકે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્ત નિયમની વાત કરીએ તો આવર્ત નિયમનો જે ફાળો છે, આવર્ત નિયમની જે માહિતી છે એ ફક્ત મેન્ડેલિફ નામના રસાયણશાસ્ત્રીએ પ્રસિદ્ધ કરી હતી. અને મેન્ડેલિફ નામના રસાયણશાસ્ત્રીએ પ્રસિદ્ધ કરવાને કારણે તેની જે સંપૂર્ણ માહિતી છે આવર્ત નિયમ, ઓકે, એની આપણે માહિતી મેળવીએ તો તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણવીય ભારના આવર્તનીય છે. આ શબ્દ અત્યારે અગત્યનો છે. પાછળ જેમ આપણે નિયમ જોઈશું તેમ આ શબ્દની અંદર થોડું પરિવર્તન થઈ જશે.
મેન્ડેલિફે પોતાનો આવર્ત નિયમ એવો આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ભારના આવર્તનીય છે. મતલબ કે જો તમારે ગુણધર્મોની સામ્યતાપણું ચકાસવું હોય તો તે આપણે પરમાણવીય ભારને ધ્યાનમાં રાખીને આપણે ચકાસી શકીએ છીએ, પુનરાવર્તિત કરાવી શકીએ છીએ. ઓકે, મેન્ડેલિફે એવું ધારેલું કે જો માપેલ પરમાણવીય દળ તત્વને આવર્ત કોષ્ટકમાં ખોટા સ્થાને મૂકતો હોય તો તેનું પરમાણવીય દળ પણ કેવું હોવું જોઈએ? ખોટું હોવું જોઈએ. મતલબ કે જો આવર્ત કોષ્ટકમાં પરમાણવીય દળ પર આધારિત એનું ખોટું સ્થાન હોય તો સમજી લેવાનું કે એનું પરમાણવીય દળ પણ કેવું હોવું જોઈએ? ખોટું હોવું જોઈએ. દાખલા તરીકે ઇન્ડિયમ ધાતુનો પરમાણવીય ક્રમાંક એ 76ની આસપાસ હતો, પરંતુ આવર્ત કોષ્ટકમાં તેને આર્સેનિક કે જેનું પરમાણવીય દળ કયું છે? 75, અને સેલેનિયમ કે જેનું પરમાણવીય દળ છે 79, એની વચ્ચે મૂકી શકાય તેમ ન હતું. કારણ કે ઇન્ડિયમનો નક્કી થયેલ પરમાણવીય દળ જે અગાઉ નક્કી થયેલો હતો એ કેટલો છે? 76. તો ખરેખર એને આર્સેનિક અને સેલેનિયમની વચ્ચે મૂકાવવું જોઈએ, પણ એ બંનેની વચ્ચે તેને મૂકી શકાય તેમ ન હતું. એટલે મેન્ડેલિફે એવું કહ્યું કે તેનું પરમાણવીય દળ 76ને બદલે 114 હોવું જોઈએ, જે હાલમાં સ્વીકારાયેલ મૂલ્ય 114.82ની નજીક છે. અને વધુ ઇન્ડિયમના રાસાયણિક ગુણધર્મો એ એલ્યુમિનિયમ અને થેલિયમના હોવાથી તેમને એક જ સમૂહની અંદર મૂકી શકાતા હોવા જોઈએ. એટલે મેન્ડેલિફે ધારેલી વસ્તુ એ હતી કે એનો અગાઉ નક્કી કરેલો પરમાણવીય દળ 76 હોય તો આર્સેનિક અને સેલેનિયમ એ બેની વચ્ચે મૂકી શકાય એવી પરિસ્થિતિ આપણે ગોઠવી શકીએ. પણ મેન્ડેલિફને આ વસ્તુ જોવા ન મળી. એટલે મેન્ડેલિફે એવું સૂચવ્યું કે તેનું પરમાણવીય દળ 76ને બદલે 114 હોવું જોઈએ. બરાબર, અને એ જે 114 છે એ હાલમાં સ્વીકારાયેલ મૂલ્ય 114.82ની નજીક છે. વળી પાછું એવું પણ નક્કી થયું કે ઇન્ડિયમના જે રાસાયણિક ગુણધર્મો છે તે એલ્યુમિનિયમ અને થેલિયમ જેવા હોવાથી તેમને એક જ સમૂહમાં મૂકી શકાય. એનું રીઝન એ હતું કે ઇન્ડિયમની બાહ્યતમ કક્ષાની અંદર પણ ટોટલ 3 ઇલેક્ટ્રોન, જ્યારે એલ્યુમિનિયમ અને થેલિયમની બાહ્યતમ કક્ષાની અંદર પણ 3 ઇલેક્ટ્રોન જ સમાવિષ્ટ હતા. એટલે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષાની સમાન હોય તો તેમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. આ બાબત મેન્ડેલિફે સૂચવી હતી. એ જ પ્રમાણે એને પોટેશિયમનું પરમાણવીય દળ 39.10 અને આર્ગોનના પરમાણવીય દળ 39.95 કરતાં ઓછું હોવા છતાં, કારણ કે પોટેશિયમનું પરમાણવીય દળ એ આર્ગોનના પરમાણવીય દળ કરતાં ઓછું છે, તેમ છતાં પણ મેન્ડેલિફે આર્ગોનને પોટેશિયમ કરતાં અગાઉના ક્રમમાં મૂક્યું હતું. ખરેખર તો ક્રમ પોટેશિયમ પછી આર્ગોન આવવું જોઈએ, પણ આપણા આવર્ત કોષ્ટકની અંદર પોટેશિયમનું સ્થાન આર્ગોન પછી આવે છે. તો આનું કારણ એવું હતું કે આર્ગોન એ શૂન્ય સમૂહના તત્વોને સમાન છે. મતલબ કે તેની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ ભરાઈ જાય છે. તમે સેકન્ડ ચેપ્ટરમાં જોજો 18 ઇલેક્ટ્રોન હોય છે. એ 18 ઇલેક્ટ્રોનને કારણે તેને શૂન્ય સમૂહ, નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે. અને પોટેશિયમ સમૂહ 1ના તત્વોને સમાન ગુણધર્મો ધરાવતા હતા. એટલે આર્ગોનને મૂકવામાં આવ્યું છે શૂન્ય સમૂહમાં અને પોટેશિયમને મૂકવામાં આવ્યું છે સમૂહ 1માં, કારણ કે તેની બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ 1 ઇલેક્ટ્રોન બાકી રહે છે. હવે આવર્તી પદ્ધતિ અંગે થયેલા કાર્યો એવું સૂચવે છે કે તત્વોના ક્રમ માટે પરમાણવીય દળને વળગી રહેવું જરૂરી નથી, કારણ કે જો પરમાણવીય દળ પર આધારિત તત્વોનું વર્ગીકરણ કરવામાં આવે તો તે વર્ગીકરણ ખોટું સાબિત થઈ શકે છે. દાખલા તરીકે આયોડિનનો પરમાણવીય દળ એ Te કરતાં ટેકનિશિયમ કરતાં ઓછો છે, તેમ છતાં તેને સમૂહ નંબર 7માં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂકવો પડે છે, કારણ કે આયોડિન એ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે કેવા ગુણધર્મો ધરાવે છે? સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે મેન્ડેલિફે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહની અંદર રાખ્યા હતા. પહેલાં એણે નિયમ એવો આપી દીધો કે જે પણ ગુણધર્મો હોય તે પરમાણવીય ભારને આવર્તનીય છે, પણ પરમાણવીય ભારની અંદર જો કેટલી ખોટ હોય તો સ્થાન પણ આવર્ત કોષ્ટકની અંદર ખોટા સ્થાને સાબિત થાય છે. બરાબર, એટલે મેન્ડેલિફે સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહની અંદર રાખ્યા હતા. હવે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ એમ બંને તત્વો શોધાયેલા ન હતા. તો ન શોધાયેલા તત્વો માટે તેણે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે ખાલી જગ્યા રાખી હતી. અને મેન્ડેલિફે આ તત્વોને એકા એલ્યુમિનિયમ
અને એકા સિલિકોન તરીકે દર્શાવ્યા હતા. એટલે કે એલ્યુમિનિયમની નીચે ગેલિયમ અને સિલિકોનની નીચે જર્મેનિયમ, બરાબર, એ રીતે ઓળખવામાં આવ્યા. અને એનું બીજું નામ આપવામાં આવ્યું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. આ તત્વો માટે મેન્ડેલિફે આગાહી કરેલા કેટલાક ગુણધર્મો એ પ્રાયોગિક રીતે શોધાયેલા ગુણધર્મોની ખૂબ જ સામ્યતામાં જોવા મળ્યા, જેને આધારે મેન્ડેલિફે એકા એલ્યુમિનિયમને ગેલિયમ અને એકા સિલિકોનને જર્મેનિયમ નામ આપ્યું. આમ આવર્ત કોષ્ટકનો ધીમે ધીમે વિકાસ થતો ગયો. ઓકે, તો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જે છે એમાં એકા શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે. એકા એટલે નેક્સ્ટ, તરત પછીનું, એટલે એલ્યુમિનિયમ પછીનું તત્વ ગેલિયમ અને સિલિકોન પછીનું તત્વ જર્મેનિયમ. જેમ કે અગાઉ આપણે જોયું તે પ્રમાણેનું અહીંયા કોષ્ટક છે કે જુઓ, સોડિયમ અને મેગ્નેશિયમ પછીના તત્વો તમને દેખાય છે, બરાબર, જે ઓલરેડી જ્હોન ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો હતો. તો અહીંયા એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે તમને જગ્યા અહીંયા ખાલી દેખાય છે. એટલે જ્યારે મેન્ડેલિફે ઓલરેડી એવું કહી દીધું કે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહની અંદર ગોઠવવા, તો અહીં ઓલરેડી ગેલિયમનો સમાવેશ થયો એલ્યુમિનિયમ પછી, અને સિલિકોન પછી સમાવેશ થયો જર્મેનિયમનો. ઓકે, તો એલ્યુમિનિયમ અને બોરોનની સાથે ગેલિયમ ગુણધર્મોમાં સમાનતા ધરાવતું હતું, જ્યારે જર્મેનિયમ એ સિલિકોન અને કાર્બનની સાથે કેટલાક ગુણધર્મોની અંદર સમાનતા ધરાવતું હતું. એટલે ગેલિયમને નવું નામ આપવામાં આવ્યું એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમને નવું નામ આપવામાં આવ્યું એકા સિલિકોન. ઓકે, તો આ રીતે આવર્ત કોષ્ટકનો ધીમે ધીમે વિકાસ થતો ગયો. વિદ્યાર્થી મિત્રો, આજે તમને અહીંયા અત્યારે આવર્ત કોષ્ટક દેખાય છે એ મેન્ડેલિફે રજૂ કરેલું સૌપ્રથમ પ્રસિદ્ધ કરેલું આવર્ત કોષ્ટક છે. તો મેન્ડેલિફે સૌપ્રથમ પ્રસિદ્ધ કરેલું આવર્ત કોષ્ટકની અંદર અહીંયા ક્રમ જુઓ તમે 0 થી 8 નંબર સુધીના તત્વો છે. એટલે આ ઊભા સ્તંભ કહેવાય અને અહીં આડી શું કહેવાય, હરોળ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા તમને ઊભા સ્તંભ દેખાશે, બરાબર, પણ કયું તત્વ ક્યાં છે, કેવી રીતે છે, એ આપણને કોઈ પણ માહિતી અહીં સૂચિત થતી નથી. ઓકે, કારણ કે જુઓ અહીંયા હિલિયમનો 4 પરમાણવીય ભાર છે, બરાબર, પછી લિથિયમનો 7.03, એટલે આમ આવર્તના તત્વો જ હશે અને આમ એક જ સમૂહના તત્વો તરીકે તમને જોવા મળે છે. પણ આની અંદર પર્ટિક્યુલર કોઈ પણ માહિતી આપી નથી. એટલે આ જે આવર્ત કોષ્ટક છે જે પરમાણવીય ભાર મુજબ નક્કી થયું એ ખોટું સાબિત થયું અને મેન્ડેલિફે પોતાના જ આવર્ત નિયમની અંદર કેટલોક એવો સુધારો કર્યો કે જે પરમાણવીય ભાર મુજબ આવર્ત કોષ્ટક આવર્તનીય છે એની જગ્યાએ પરમાણવીય ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટક આવર્તનીય છે એવું સાબિત થયું. એ કઈ રીતે? તો હેનરી મોસેલે કરેલા પ્રયોગ ઉપરથી આપણે એ માહિતી સૂચવી શકીએ. તો આપણો જો નેક્સ્ટ પ્રશ્ન છે એ આધુનિક આવર્ત કોષ્ટકનો જે વિકાસ છે અત્યારે આપણે હાલમાં એનો ઉપયોગ કરીને સંપૂર્ણ કેમિસ્ટ્રીની રજૂઆત કરી શકીએ છીએ. ઓકે, ત્રીજા નંબરનો જે સવાલ છે એ છે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા. હવે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનીઓએ પરમાણુના આંતરિક બંધારણ વિશે જાણકારી હતી નહીં, કારણ કે આવર્ત કોષ્ટક પહેલાં વિકસિત તો થઈ ગયું પણ પરમાણુના ટોટલ આંતરિક બંધારણ વિશે કોઈ માહિતી નહોતી. તેમ છતાં 20મી સદીની શરૂઆતમાં અવપરમાણવીય કણો, હવે અવપરમાણવીય કણો એટલે ઓલરેડી આપણે સેકન્ડ ચેપ્ટરની શરૂઆતમાં જોઈ ચૂક્યા છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, બરાબર, કે જે મૂળભૂત કણો છે. આ ઉપરાંત કપ્પા મેસોન, પાઈ મેસોન, મ્યુ મેસોન એવા ઘણા બધા અવપરમાણવીય કણો જેના સિદ્ધાંતો વિકસ્યા હતા. 1913ની અંદર અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસલેએ ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ હતી. ઇન ધ સેન્સ કે તત્વોને આપણે કેવી રીતે ગોઠવવા એને ધ્યાનમાં રાખીને હેનરી મોસલે નામના રસાયણશાસ્ત્રીએ ભૌતિકશાસ્ત્રીએ ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાં કેટલીક નિયમિતતા જોઈ હતી. અને આ હેનરી નામના જે ભૌતિક વિજ્ઞાની છે એણે √V વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક અને √V વિરુદ્ધ પરમાણવીય દળ એમ બે પ્રકારના આલેખ દોર્યા હતા, બરાબર, જ્યાં V એટલે ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિ એવું અહીંયા જોવા મળ્યું. મતલબ કે આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક અને આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણવીય દળ એમ બે આલેખો દોર્યા હતા, જ્યાં V એટલે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ એવું જોવા મળ્યું. હવે પ્રથમ આલેખ તો સીધી રેખા મળ્યો,
એનો મતલબ કે √V વિરુદ્ધ પરમાણવીય ક્રમાંકનો જે આલેખ છે તે તો સીધો મળ્યો, પણ √V વિરુદ્ધ પરમાણવીય દળનો જે આલેખ છે તેમાં સીધી રેખા ન મળી, મતલબ કે ઇન ધ સેન્સ એમાં વિચલિતતા જોવા મળી. શું જોવા મળી વિદ્યાર્થી મિત્રો? વિચલિતતા. આથી એવું દર્શાવે છે કે પરમાણવીય દળ કરતાં પરમાણવીય ક્રમાંક એ વધુ પાયાનો ગુણધર્મ ધરાવે છે. પરમાણવીય દળ કરતાં પરમાણવીય ક્રમાંક વધુ પાયાનો ગુણધર્મ ધરાવે છે એવું આ બે આલેખ ઉપરથી સૂચિત થયું. એટલે પરિણામ સ્વરૂપ મેન્ડેલિફના આવર્ત નિયમમાં પરમાણવીય દળને સ્થાને પરમાણવીય ક્રમાંક શબ્દ મૂકી સુધારો કરવામાં આવ્યો અને આને આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખી શકાયો. ઓકે, તો ચાલો આપણી પાસે જે આધુનિક આવર્ત નિયમ છે એ આધુનિક આવર્ત નિયમ એ આ પ્રમાણે તમને જોવા મળશે. ચલો, આધુનિક આવર્ત નિયમની અંદર સ્ટેટમેન્ટ આ પ્રમાણેનું છે કે તત્વોના ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો છે એ તેના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય છે. મતલબ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક જે પણ ગુણધર્મોની સામ્યતાપણો છે, પુનરાવર્તન ગુણધર્મો છે, એ પરમાણવીય ક્રમાંક ઉપર આધારિત છે. કારણ કે આપણે જાણીએ છીએ પરમાણવીય ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો, બરાબર, કારણ કે તે પ્રોટોનની સંખ્યા પર આધારિત હોય, કેન્દ્રનો ધન વીજભાર, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય છે. હવે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો સમયાંતરે વિચારાયા હતા, જેમાંના કેટલાક સ્વરૂપો તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, ખૂબ અગત્યનું છે, કેટલાક તો ઇલેક્ટ્રોનીય રચના પર ભાર મૂકતા હતા, જ્યારે બીજા સ્વરૂપો રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા ઉપર ભાર મૂકતા હતા. સંયોજકતા એટલે તમને ખબર છે, બરાબર, કે તેને અષ્ટક પૂર્ણ કરવા માટે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ જોઈએ છે એ પ્રમાણેની સંયોજકતા નક્કી થાય, બરાબર. સંયોજકતા ચોક્કસ હોય, ઓક્સિડેશન આંક જુદા જુદા હોય, મેં ઓલરેડી બેઝિકમાં તમને સમજાવી દીધું છે, બરાબર. ન સમજ પડતી હોય તો એ શરૂઆતના લેક્ચર જોઈ લેવાના બેઝિક, એટલે તમને એ પણ સમજાઈ જાય. જો તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનીય રચના સમાન જોવા મળી, બરાબર, તો તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભ એટલે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા લખ્યું છે જે સમૂહ અથવા કુટુંબ તરીકે ઓળખાય. મતલબ કે કેટલાક તત્વોની બાહ્યતમ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનીય રચના સમાન જોવા મળે ત્યારે તેમને એક જ સમૂહમાં ગોઠવવા અને આ સમૂહને ઊભા સ્તંભમાં ગોઠવવા, જેને સમૂહ કે કુટુંબ તરીકે ઓળખવામાં આવે. તો આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વો ઊભા અને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે IUPACની જૂની પદ્ધતિ પ્રમાણે રોમન અંકમાં એને ગોઠવવામાં આવ્યા તો 1A 2A થી લઈને 8A સુધી તથા 1B 2B થી 8B સુધી, અને ત્યાર પછી છેલ્લું છે 0 એટલે 8મા નંબરનું તત્વ. ઓકે, હવે એને સ્થાને 1 થી 18 નંબર, મતલબ કે નવા જે નામ પ્રણાલી છે એમાં સમૂહને 1 થી 18 નંબર તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળને શું કહેવામાં આવે? આવર્ત કહેવામાં આવે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કુલ 7 આવર્ત છે અને 18 સમૂહ છે, બરાબર. એટલે આડી હરોળને કહેવામાં આવે આવર્ત, ઊભા સ્તંભને કહેવામાં આવે સમૂહ, બરાબર. હવે આપણે અહીંયા મેઇન વસ્તુ શીખવાની છે કે આવર્ત કોને કહેવાય. તો આવર્ત એકને અતિ લઘુ વિભાગ કહેવાય, જે માત્ર ને માત્ર 2 જ તત્વો ધરાવે છે. આવર્ત 2 અને 3ને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લઘુ વિભાગ કહેવાય, જેમાં 8 તત્વો તમને જોવા મળે છે. આવર્ત નંબર 4 અને 5ને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય અતિ દીર્ઘ એટલે કે અતિ લાંબો વિભાગ કહેવાય, જેમાં 18 તત્વો હોય છે. જ્યારે આવર્ત 6 અને આવર્ત નંબર 7 અનુક્રમે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તત્વો તરીકે ઓળખાય છે, અને આ તત્વોની નામાવલી હવે આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈશું. ઓકે, તો આવર્ત નંબર 1ને અતિ લઘુ વિભાગ, આવર્ત 2 અને 3ને પ્રથમ અને દ્વિતીય લઘુ વિભાગ, આવર્ત 4 અને 5ને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય અતિ લાંબો વિભાગ, અને આવર્ત 6 અને 7ને, બરાબર, અતિ લાંબા વિભાગ તરીકે, બરાબર, એટલે કે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જે સંપૂર્ણ આધુનિક આવર્ત કોષ્ટકની જે રૂપરેખા હતી, જેને આધારે મેન્ડેલિફે ટોટલ 118 તત્વોને ગોઠવ્યા હતા, એ ચાર્ટ હવે આપણે જોઈશું. અને હવે તમારી પાસે આવર્ત કોષ્ટક જે આવશે એની આપણે અહીં ચર્ચા
ખૂબ વિસ્તૃત રૂપે સમજીશું, જે અત્યારે હું ભણાવી રહ્યો છું આધુનિક આવર્ત નિયમમાં. અત્યારે આપણે જે જોઈ ગયા સંપૂર્ણ માહિતી આપણે એક આવર્ત કોષ્ટકના ચાર્ટ તરીકે જોઈશું. અને આ આવર્ત કોષ્ટક તમારે દોરવાનું નથી પણ સમજવાનું પૂરેપૂરું છે. ઓકે, તો ચલો કન્ટિન્યુ કરીએ આપણે આવર્ત કોષ્ટકની રૂપરેખા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી પાસે પેમ્પલેટ લઈ લો અને એના પર આધારિત આપણે ચર્ચા કરવાના છે. તો બેઝિકલી આપણી પાસે ટોટલ 18 સમૂહ છે. તો આ ઊભા સ્તંભ તમારે જોવાના. ઓકે, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે ટોટલ 1 થી 18 જેટલા સમૂહ તમને અહીંયા દેખાય છે. સુધારો શું કરવાનો છે એ પહેલાં સમજી લેજો. આ જે અહીંયા 3B છે ને, એમાં બધી જગ્યાએ તમારે અહીં A કરી દેવાનું છે. એ હું સમજાવું છું કે તમારે A કેમ કરવાનું છે. અને જ્યાં આ તમને A દેખાય છે આટલા ભાગમાં, બરાબર, ત્યાં તમારે B દર્શાવી દેવાનું છે. તો તમને રોમન આંકની અંદર જે 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A અને આ 0, બરાબર, જેને આપણે 8A તરીકે ઓળખીએ છીએ, તો એ બધા છે ને વિદ્યાર્થી મિત્રો પ્રતિનિધિ તત્વો છે. પ્રતિનિધિ તત્વો એટલે શું પહેલાં એ સમજાવી દઉં. પ્રતિનિધિ એટલે વર્ચસ્વ ધરાવતા તત્વો કે જેનો આવર્ત કોષ્ટકની અંદર બહોળા પ્રમાણની અંદર અભ્યાસ કરવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે પ્રતિનિધિ તત્વો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો, જેને મુખ્ય અભ્યાસ કરતા તત્વો તરીકે ઓળખવામાં આવે. 1A હોય તો પહેલો સમૂહ, 2A હોય તો બીજો સમૂહ, 3A હોય તો 13મો સમૂહ છે, ત્રીજો નથી, 4A હોય તો 14મો સમૂહ, 5A હોય તો 15મો, 6A હોય તો 16મો, 7A હોય તો 17 અને 8A એટલે એને શૂન્ય સમૂહના તત્વો એટલે 18મા નંબરનો સમૂહ કહેવાય. સમજાય વિદ્યાર્થી મિત્રો? ઓકે, સો બેઝિકલી અહીંયા તમારી પાસે 3B છે, ત્રીજો સમૂહ છે, 4B ચોથો, 5B પાંચમો, 6B છઠ્ઠો, 7B સાતમો, 8 જે સમૂહ છે એમાં 8, 9 અને 10 સમૂહ ભેગા આવે છે. હવે 1B એટલે 11મો સમૂહ અને 2B એટલે 12મો સમૂહ. પહેલાં આટલી ખબર પડવી જોઈએ. જ્યાં સુધી તમને આ ખબર નહીં પડશે ત્યાં સુધી તમને આવર્ત કોષ્ટકની અંદર જ કંઈ ખબર નહીં પડે. ચલો બેઝિકલી આપણે આવર્ત 1ની વાત કરીએ તો આવર્ત 1 અતિ લઘુ આવર્ત છે ને, તો 2 તત્વો છે, જુઓ, હાઇડ્રોજન અને હિલિયમ દેખાય છે. ચલો બીજા નંબરનું તત્વ અને બીજો આવર્ત અને ત્રીજો આવર્ત એ પ્રથમ અને દ્વિતીય, અનુક્રમે પ્રથમ અને દ્વિતીય અતિ લઘુ આવર્ત કહેવાય. જો બધામાં 8 તત્વો છે, ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. જુઓ બીજા આવર્તમાં 8 તત્વો થઈ ગયા. ત્રીજા આવર્તની વાત કરીએ તો ત્રીજા આવર્તમાં પણ ટોટલ 8 તત્વો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આવર્ત નંબર 4 અને 5ની વાત કરીએ તો આવર્ત નંબર 4 અને 5ને શું કહેવામાં આવે? પ્રથમ અને દ્વિતીય લાંબો આવર્ત કહેવાય. શું કહેવાય? પ્રથમ અને દ્વિતીય લાંબો આવર્ત કહેવાય. તો જુઓ એમાં ટોટલ 18 તત્વો હોવા જોઈએ. તો આવર્ત નંબર 4માં જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ઓકે, એવી જ રીતે 5માં બી ટોટલ કેટલા તત્વો આવશે? 18 તત્વો આવશે. હવે આવર્ત 6 અને 7ને પ્રથમ અને દ્વિતીય અતિ લાંબો આવર્ત કહેવાય. કેમ અતિ લાંબો આવર્ત કહેવાય? કારણ કે એની અંદર ટોટલ જે તત્વો હોય, બરાબર, એ ટોટલ 32 તત્વો હોય. કેવી રીતે? તમને આ પ્રમાણે અહીંયા તો 18 જ દેખાતા હશે, બરાબર, પણ ટોટલ જે અહીંયા જમ્પ લાગવાનો છે તે જરાક અહીંયા જુઓ, 57 પછી સીધો 72 નંબર છે અને અહીંયા 89 પછી સીધો 104 નંબર છે. તો ફોકસ ઓન ધીસ મેથડ, બરાબર, કે જે બાકીના 58 થી 71 છે ને તે અહીંયા જુઓ લેન્થેનોઇડ્સ વિભાગમાં છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા જે 90 થી 103 છે અહીંયા એક્ટિનોઇડ્સ વિસ્તારની અંદર તમને જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સને કારણે અહીં ટોટલ 18 તત્વો અને અહીં ટોટલ 14 તત્વો, એમ આવર્ત 6 અને 7ની અંદર ટોટલ 32 તત્વોનો સમાવેશ થાય છે. આટલી માહિતી ખબર પડી ગઈ. હવે જોજો, હવે આ પહેલાં જે 2 વિભાગ છે એમાં તમને ફક્ત બાહ્યતમ કક્ષામાં S કક્ષક જ દેખાશે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એ S કક્ષકને કારણે આ 2ને S વિભાગના તત્વો કહેવાય, બરાબર. S વિભાગમાં 2 સમૂહનો સમાવેશ થાય.
અહીંયા આપણી પાસે ફાઇનલ કક્ષક તમે જોશો તો બધામાં જો તો પી કક્ષક હશે, આમ નીચે જતા જશો એટલે તમને ઓલરેડી પી કક્ષક જ જોવા મળશે. એટલે આને પી વિભાગના તત્વો કહેવાય. આટલા જે તમને દેખાય છે ને અહીંયા પી વિભાગના તત્વો. એસ અને પી એ બેની વચ્ચે છે ને ડી વિભાગ આવે, કારણ કે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે ને ડી કક્ષકની અંદર દાખલ થાય. બરાબર, ભલે તમને બાહ્યતમ કક્ષાની અંદર એસ કક્ષક દેખાતી હોય પણ છેલ્લો ઇલેક્ટ્રોન તો ડી કક્ષકની અંદર જ દાખલ થાય છે. બરાબર, એટલે આને ડી વિભાગના તત્વો કહેવાય. જ્યારે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સની કારણે બરાબર આને એફ વિભાગના તત્વો કહેવાય, જેનું નામ છે આંતર સંક્રાંતિ તત્વો. ડી વિભાગના તત્વોને કહેવાય સંક્રાંતિ તત્વો અને એફ વિભાગને કહેવામાં આવે આંતર સંક્રાંતિ તત્વો. એનું એક જ કારણ છે કે આ જે આંતર સંક્રાંતિ તત્વો છે તે અનુક્રમે આવર્ત નંબર 6 અને 7માં ડી વિભાગના તત્વોની સાથે આવે છે. જુઓ અહીંયા 57 થી 72 છે, તો મતલબ વચ્ચેનો વિભાગ ક્યાં ગયો? તે અહીંયા આડી હરોળ તરીકે દર્શાવ્યો, જેને અહીં દર્શાવવો કેવો છે? મુશ્કેલ છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો જ્યાં પણ તમને રોમાનાંકમાં એ દેખાય છે એ મુખ્ય પ્રતિનિધિ તત્વો છે જેનો આપણે ઓલરેડી અભ્યાસ કરવાનો છે. 11 સાયન્સમાં એસ બ્લોકનો, 11 સાયન્સમાં પી બ્લોકનો, જેમાં 2 સમૂહ જોવાના 13 અને 14, અને 15 થી 18 જે છે તે આપણે 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાનો છે. બરાબર, પછી ડી અને એફનો પણ આપણે 12 સાયન્સની અંદર જ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટક જે છે એ ઓલરેડી મેં તમને રૂપરેખા બતાવી દીધી, પણ વિદ્યાર્થી મિત્રો એ જે આવર્ત કોષ્ટકમાં તમને જોવા મળે છે બધી માહિતી એને ફૂલફિલ ક્લિયર કરી લેજો. આપણે આવતીકાલના લેક્ચરની પણ શરૂઆત પહેલાં આવર્ત કોષ્ટકથી જ કરીશું, જેથી તમને ખબર પડે કે આપણે ગઈકાલે શું રિવિઝન કરી ચૂક્યા. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આજે જેટલું પણ ચલાવ્યું બધું જ MCQ રિલેટેડ છે. જ્યાં સુધી આ ચેપ્ટરમાં હું તમને એમ ન કહું કે આ થિયરી બેઝ પર પૂછાશે ત્યાં સુધી તમારે થિયરી તરીકે એને વાંચવાનું નથી, પણ MCQ જ્યારે હોય ત્યારે એની અંદર જે નોટ ઓફ ધ પોઈન્ટ્સ હોય એ બધા આંકડાકીય માહિતી હોય, રસાયણશાસ્ત્રીનો ફાળો હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનીય રચના હોય, બરાબર, કે કોઈ બીજી માહિતી હોય, તો એને એ પ્રમાણે આપણે ઓલરેડી મૂકી શકીએ છીએ. હવે આ આવર્ત કોષ્ટકને સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર્સ લેવા પડે. આ તો તમને માત્ર રૂપરેખા બતાવી કે આવું આવશે, પણ હવે આની અંદરની ડિટેલ છે તે હવે ક્રમશઃ જેમ જેમ લેક્ચર્સ આવતા જશે તેમ તેમ તમને માહિતી મળશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આજનું લેક્ચર અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.